અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો કેસ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમની કાર્યવાહી પહેલા વળાંક આવ્યો છે। કેસમાં આરોપી તરફથી દોષમુક્ત થવા અરજી કરાઈ છે। રાજશ્રી કોઠારી રાહુલ જૈન કોર્ટમાં આ ડિસ્ચાર્જ અરજી કરી છે। સમગ્ર કેસમાં આજે ચાર્જ ફ્રેમ થવાની હતી, જેમાં કાર્યવાહી થવાની હતી। ડિસ્ચાર્જ અરજીના કારણે ચાર્જ ફ્રેમની કાર્યવાહીમાં વિલંબ થઈ શકે છે। તો અમદાવાદમાં જે ખ્યાતિકાંડ સામે આવ્યો હતો તેને લઈ અને જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમની કાર્યવાહી પહેલા જ વળાંક આવ્યો છે। કેસમાં આરોપીઓ તરફથી દોષમુક્ત થવા માટે અરજી કરવામાં આવી છે, જેમાં રાજશ્રી કોઠારી અને રાહુલ જૈને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે। ડિસ્ચાર્જ અરજીના કારણે ચાર્જ ફ્રેમની કાર્યવાહીમાં વિલંબ થશે। સમગ્ર કેસમાં આજે ચાર્જ ફ્રેમની કાર્યવાહી થવાની હતી, પરંતુ આરોપીઓ તરફથી દોષમુક્ત થવા માટેની અરજી કરવામાં આવી છે, જેને લઈ અને હવે ડિસ્ચાર્જ અરજીના કારણે ચાર્જ ફ્રેમની કાર્યવાહીમાં વિલંબ થાય તેવી પણ શક્યતાઓ છે। અમદાવાદનું ખ્યાતિ હોસ્પિટલ કાંડનો કેસ, જેમાં નવો વળાંક આવ્યો છે।